આજ ગર્ગાચાર્યજી પણ કહે છે જેવા જેવાના કાર્યો હશે એ રીતેના નામ પડશે. કોઈ કૃષ્ણ કહે, કોઈ લક્ષ્મીનારાયણ કહે, કોઈ સત્ય કહે, કોઈ શ્રીહરિ કહે. હવે ગર્ગાચાર્યજી કહે છે ચાલો અહીંયા નામકરણ પૂર્ણ થયું તો ચાલો હું હવે મારા ઘરે પ્રસ્થાન કરું. ત્યારે જશોદામાં કહે ના ના ગુરુદેવ, અત્યારે હજી ઘરે ન જવાય. હવે અહીંયા છેટ આવ્યા છો તો આપ તો અહીંયા પ્રસાદ લઈને જ જજો, ભોગ આરોગીને જજો. ત્યારે ગર્ગાચાર્યજી કહે છે કે ના, હું આપને ત્યાં ન ભોજન કરી શકું, હું તો સ્વયં પાકી છું. ત્યાં તો માં કહે હા મને ધ્યાન છે એટલે જ હું આ ગૌશાળાની અંદર એક ચૂલ સિદ્ધ કરાવી દઉં છું, ત્યાં ખાદ્ય સામગ્રી પધરાવી દઉં છું. ભલે આપ આપની હાથે ભોગ આરોગો, રસોઈ બનાવો, કાંઈ વાંધો નહીં. ત્યાં તો માએ ત્યાં બધી સામગ્રી લઈ આવી દીધી, ત્યાં પધરાવી દીધી. અને માં અને નંદજી આદિ છોકરાઓને લઈ
ત્યાંથી નીકળ્યા અને આ તરફ ગુરુદેવે ત્યાં રસોઈ બનાવી. બધી પ્રકારના આ તો પાછા એને ચોબા બ્રાહ્મણ એને શું કર્યું? એને તો દાલ બાટી બનાવી, દેવટી દાળ બનાવી, આ તરફ બધી સામગ્રી આમ સિદ્ધ કરી. પણ બ્રાહ્મણના દીકરા છે એટલે એમને એમ તો ભોજન કરે નહીં. એટલે એને શું કર્યું? પોતાનો જે ઉપવસ્ત્ર હતો એ ઉપવસ્ત્ર ઉપાડ્યો, એક તેડો લગાડ્યો અને ઇદમ બ્રહ્માર્પણમ કર્યું અને તુભ્યમહમ સંપદદે નમઃ જેવું આમ જલ છોડ્યું છે અને આમ હાથ રાખી પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા. ત્યાં તો કનૈયાના પણ કાન ચમૈકા. આ ગોકુલિયા ગામમાં આ પ્રજાની વચ્ચે આ મંત્રોચ્ચાર કરવાનું કોણ આવ્યું? ત્યાં તો ભગવાન પણ ત્યાંથી ત્યાં જ્યાં ભોગ આરોપવા માટે બોલી રહ્યા હતા મંત્રોચ્ચાર, ત્યાં ભગવાન આવ્યા અને આ તરફ એને જેવું પ્રાણાય સ્વાહા, ત્યાં તો ભગવાને આ તરફથી લાડુ ઉપાડ્યો અને ખાધો. અપાનાય સ્વાહા, ત્યાં તો દાળનો વાટકો લઈ પીતા હતા અને આ તરફ બાટી ઉપાડી. જેવું પૂર્ણ થયું અને ટેડો હટાવ્યો અને કનૈયાને સામે બેસેલો જોયો. ભગવાનના હાથમાં એક લાડુ હતો, આ તરફ એક પગ દાળના તપેલા પાસે હતો, બીજો પગ ભાતમાં હતો. અને એ જ સમયે આજ ગુરુદેવ ચિલાણા છે, હે માં, હે જશોદા, તને ખબર નથી પડતી? બ્રાહ્મણોને નોતરાદેશ, બ્રાહ્મણોને બોલાવસ, બ્રાહ્મણોને ભોજનનો કેસ, અને તું એની પવિત્રતા નથી રાખી શકતી. આ તારો દીકરો જો, તારો છૈયો આવી અને મારી આ રસોઈ અપડાવી દીધી. ત્યાં તો માં ભાગતી ભાગતી આવી, ખમૈયા ખમૈયા, શાંત થાવ શાંત થાવ, હે ગુરુદેવ, હું આપને પાછી બીજી ચૂલ માંડી દઉં, બીજી રસોઈ, બીજી સામગ્રી બધું આપું, તમે શાંત થાવ. અને એ જ સમયે આજે એ શાંત તો થયા. પાછી માએ નવી સામગ્રી આપી, પાછું આ નવી સામગ્રી સિદ્ધ કરી, ભોજનીય પદાર્થ બનાવ્યા. પણ બ્રાહ્મણભાઈ રહ્યા, ધૈર્યા વગર તો લેવાય નહીં. એટલે જ તમે બ્રાહ્મણના દીકરા જ્યારે આપને ત્યાં ભોજન કરવા આવતા હશે ત્યારે જોયું હશે કે સૌથી પહેલા હાથમાં જલ લેશે અને થાળીની ચારે બાજુ આમ મૂકશે અને પછી ભોજન ચાલુ કરશે. ત્યાં તન કોરિયા મૂકશે. પેલા ભૂપતય નમઃ, ભુવન પતય નમઃ, ભૂતાનામ પતય નમઃ જીવ માત્રને અર્પણ કરી પછી ભોજન આરોપે. આજ ગર્ગાચાર્યજી પાછો ટેરો લગાડ્યો છે, પાછું પ્રાણાય સ્વાહા. ત્યાં ભગવાન પાછા આવ્યા, લે તારો લાડુ ખાધો. અપાનાય સ્વાહા, લ્યો આપની બાટી ખાધી. ધ્યાનાય સ્વાહા, આપના ભાત ખાધા. અને પૂર્ણ થયું. પાછો ટેરો હૈટો અને પાછું જોયું કે આ જશોદાનો જાયો પાછો જે હતો એનો એ આ તરફ જોવે છે કે હવે જો રાડ પાડું અને પાછી માને બોલાવું તો માં તો પાછી એમ જ કહેશે કે તમે પાછી આ ચૂલ લ્યો, આ લ્યો સામગ્રી, આપણે કઈ જાતું નથી, તમે બનાવો. આજ ગુરુદેવ વિચારે ગર્ગાચાર્ય આવું ને આવું હાલશે તો કઈ થશે નહીં. ત્યારે એના કરતા તો આને હું એવો ચમત્કાર બતાવો કે બીજી વાર ધોતિયા વાળાને જોવે ત્યાં તો ધ્રુજવો જોઈએ. આ બાજુ બાટી તો બનાવી જ હતી, બાટીને બોરીને આમ લેવાની હોય. આજ એની અંદર ગર્ગાચાર્ય જે પોતાનો શ્રીહસ્ત મૂક્યો છે, બે હાથમાં ઘી લગાડ્યો છે અને ભગવાનને આમ લઈને મારવા જાય ત્યાં તો ભગવાન ચતુર્ભુજ સ્વરૂપમાં પ્રગટ થયા છે. જે હાથ મારવા માટે ઉપડ્યો હતો એ બે હાથ આમ જોડીને વંદન કરે છે. ભગવાનને જાણતા નથી. આ ગર્ગાચાર્ય 2 મિનિટ પહેલા ઈ બોલ્યા હતા કે હરિનો અવતાર છે, આ પૃથ્વીનો ભાર ઉતારવા આવ્યો છે, આનું નામ આ છે, આનું નામ આ છે, એનું આ તો એક એક કાર્ય ઉપર એનું નામ પડશે, આને તમે જાણી નહીં શકો. અને ભગવાનનો નિયમ છે, જેવો દેશ એવો વેશ. આપણે ત્યાં આજથી 40-45 વર્ષ પહેલા
1977-78 જે મચ્છુ હોનારત થઈ ત્યારે શું થયું હતું? એક વૈષ્ણવનો પ્રસંગ છે. એક ડોશીમાં રહેતા ત્યાં સરોવરેનું ગામ અને ત્યાંથી નજીક મોરબી અને ત્યાં એ વૈષ્ણવ ડોશીમાં રહે. આ હોનારત થઈ. ડોશીમાનો નિયમ હર દિન કૃષ્ણની સેવા કરે. પ્રાતકાલ મંગલાથી લઈ સાયંકાલ સુધી નિયમ પ્રમાણે સેવા કરે. મંગલા ભોગ ધરે, ગ્વાલ ભોગ ધરે, શિંગાર ભોગ ધરે, રાજભોગ ધરે. એ રીતે આખા દિવસનો નિયમ. હોનારત થઈ. પાણી આમ ગામમાં આવવા લાગ્યા અને વ્યવસ્થાપકોએ ત્યાંની જે જીએમસી હોય, સરકારી વિભાગો બધા કામે લાગી ગયા કે કોઈ રહી ગયું હોય તો એને આપણે ગામની બહાર લઈ જાય. ત્યારે માળી બાર ઓટલા ઉપર પેલા માળે હતા એક નાવિક આવ્યો અને એને કહે છે કે હાલ માવડી, તને હું લઈ જાવ, આ ગામની બહાર મૂકી દઉં તો તારો જીવ બચી જાય. માવડી એકની એક એમ જ કહે, ના ભાઈ ના, મને તો મારો લાલો લેવા આવે ત્યારે. ઓલો કે હું લાલજી છું. કે ના ના, મને મારો લાલો લેવા આવે. ઓલો થોડીક વાર મગજમારી કરી નીકળી ગયો. માવડી પહોંચ્યા બીજા માળે. ત્યાં છજા ઉપર બેઠા છે, હાથમાં ઠાકોરજી છે. આકાશની તરફ એક હેલિકોપ્ટર આવ્યું કહે છે અને હિન્દી ભાષી એ મિલિટરીનો માણસ, એ ક્યાંથી ગુજરાતી બોલે. ઉપરથી એક નિસરણી મોકલી અને માવડીને કહે છે, હે મૈયા, ये सीढ़ी पकड़ लो, हम आपको ऊपर खींच लेते हैं. क्या तो मारी गुजराती हिंदी चालू करियो. अपन को हमें नहीं आना, મને તો મારો લાલો લેના આएगा તબ હું આવીશ. ઓલે થોડીક વાર મગજમારી, આની કઈ વાત સમજે નહીં. એને થયું કે હવે આનું જે થવું હોય થાય, એના કરતા હું આગળ બીજાને બચાવું. થોડીક વાર તો એની હારે કીધું કે હું બીજો કોઈ નથી, હું મોહન ચુડાસમા છું, હું તને લેવા આવ્યો છું. બોલો કે ના ભાઈ ના. એ તો ચાલ્યા ગયા. સમય નીકળતો ગયો, પાણી પાછા ઉછળી ગયા, પાછી સેવા પ્રકાર ચાલુ થયો. પણ હવે શું કરે? હવે એક જ વસ્તુ કરે કે જે કઈ ભોગ ધરે, સેવા તો ચાલુ જ, ભોગ ધરે આમ પછાડીને મૂકે. જે પેલા પ્રેમથી ધરાવતા, તુલસીદલ પધરાવતા ને આરોગો લાલ, હવે એમ નહીં પછાડે. લે, હું તારા જેવી થોડી થાવ, હું તારા આશરે રહી, મને હતું તું મને લેવા આવીશ, તું આવ્યો નહીં. એક દિવસ તો ભગવાને સહન કર્યો. બીજે દિવસે ભગવાન કહે છે, ભાઈ હું તો આવ્યો તો જ તને લેવા. પેલા લાલજી બનીને આવ્યો, નૌકા લઈને, હાલ આ નૌકામાં. એટલે તો આપણે કહી છીએ, બેસી જાઓ બેસી જાઓ નૌકામાં, બહુ પાર ઉતારી દો. પછી હું આ હેલિકોપ્ટર લઈને આવ્યો, સ્વર્ગની સીડી બતાવી આમ લટકતી કે તું આવી જા, હું તને ઉપર લઈ જાઉં. પણ તું મને ના ઓળખી સબ, એમાં મારો વાંક કે તારો વાંક? આજ ગર્ગાચાર્ય જેવા ગર્ગાચાર્ય એ પણ કહે છે, હજી 2 મિનિટ પહેલા મેં તમારું નામકરણ કર્યું. એ પોતે જ બોલ્યા હતા કે આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે આવ્યો છે, આ વસ્તુ માટે આવ્યા છે. અને એ પણ એમાં મોહિત થઈ ગયા. તો આપણે તો પામર મનુષ્ય, આપણે ક્યાંથી એને સમજી શકીએ? આજ સમય ગયો. પાછો પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજને પૂછે, મહારાજ બાપજી હવે તો કહો ભગવાન કેવડા થયા? ત્યારે સુખદેવજી કહે, પરીક્ષિત હજી તો નામ પડ્યું, હજી તો ભગવાન ચાલતાય નથી શીખ્યા, હજી તો ભગવાન ઘૂંટણીએ ભર ચાલે છે, હજી તને ચાલતાય નથી આવડતું.
હજી હું ક્યાં કહું કેવડા થયા. એક દિવસની વાત, ભગવાન ઘૂંટણિયાજી ચાલતા હતા. જગતનો આધાર, જગત આધાર. આ નંદ જશોદાના ઘરે એનું પુણ્ય કેવું હશે. આ તરફ નંદજી હાથમાં માખણ મિશ્રીનો કટોરી હાથમાં રાખે અને જગતને આધાર દેનારો જગદીશ આજ એના ઘરે ઘૂંટણ ચલત નંદલાલા. આમ ચાર પગે આમ ચાલતા હોય, સેજ આમ ઉભા થાય, પાછો આમ આધાર લે, પાછું આમ સામે માખણ મિશ્રી બતાવે, બે ડગલા ચાલે, પાછા ઢબક થઈને પડે. એ જગતનો આધાર. આજ નંદજીનો આધાર લઈ ચાલતા શીખે. હજી તો સામાન્ય ચાલવાનું ચાલુ થયું હતું ત્યારે એક દિવસની વાત. શું થયું? તે બંને ભાઈઓ રમતા રમતા યમુનાજીના ધરા ઉપર જઈને રમતા હતા. ત્યાં શિંગડાવાળા પશુ પંખીઓ હોય, પશુઓ હોય, એની નજીક જઈને અને સાવ ઊંડા ધરા પાસે રમતા હતા. એક દિવસ એક ગોપી આવી માં પાસે. હે માં, તને કઈ ખબર તો પડે છે? કઈ ખબર છે આ બંને ભાઈઓ ક્યાં રમી રહ્યા છે? માં કે શું થયું, કે તો ખરા માંડીને. કે જો તો ખરા, બંને ભાઈઓ આ ઊંડો ધરો છે યમુનાજીનો અને આ શિંગડાવાળા પશુઓ ફરી રહ્યા છે ત્યાં રમી રહ્યા છે. ત્યાં તો રોહિણીને જશોદા કહે કે જા રોહિણી, એમને લઈને આવો. કે બંને ભાઈઓને કાંખમાં લઈને આવે, બેસાડે. પાછો બીજો દિવસ એનું ઈ થયું. હવે માને થયું આના માટે કંઈક કરવું જોશે. એક સોનીને બોલાવ્યો, એને ચાંદીની લગડી આપી અને કહે છે તમે એવા સુંદર નિપુણ ઝાંઝરા બનાવીને લઈ આવો કે હું નંદ ભવનના સાવ છેલ્લા ઓરડામાં હોઉં ત્યાં પણ મને એનો ઝણકાર બતાવવો જોઈએ, મને ઝણકાર સંભળાવવો જોઈએ. સોની તો સાંજ ના થઈ ત્યાં નાની નાની ઝાંઝરીઓ બનાવીને સિદ્ધ કરીને લઈ આવ્યા. માં અને બંને માવડીએ શું કર્યું, પોતાના છોકરાઓને પહેરાવી દીધું. બીજી પ્રાતઃકાળનો સમય થયો, બંને ભાઈઓ તૈયાર થયા અને હવે નંદ ભવનના જે સીડી હતી એમાં 9 પગથિયા હતા, જેને આપણે નવધા ભક્તિ થઈ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ આત્મા નિવેદનમ. એક એક પગથિયા ઉતરવા દે. 9મું પગથિયું આવે ત્યારે જશોદા પાછી રોહિણીને કહે જાઓ રોહિણી, બંનેને લઈ આવો. ઓલા ઉતરે હજી 8મું પગથિયું પૂરું થતું હોય ત્યાં માવડી પાછી પકડીને પાછી અંદર મૂકી દે. દિવસમાં 2-3 વાર આવું થયું. ત્યારે કૃષ્ણ બલરામને કહે મોટા ભાઈ, આ માએ કઈ આપણને આ ઝાંઝરીઓ નથી પહેરાવી, આ તો હટકડી નાખી દીધી છે. આપણે ઉતરતા જાય એનો રણકાર આવે, અવાજ આવે અને માં આપણને પકડીને પાછી નંદાલયમાં મૂકી દે. ભલા કે હવે શું કરશે? કઈ વાંધો નહીં, આપણે કઈક કરીએ. બીજો દિવસની પ્રાતઃકાલ થઈ. નંદજીનો નિયમ હતો હંમેશા ગો પૂજા કરે અને ગાયો આમ સહેલાઈથી ઘરમાં આવી શકે એટલે અહીંયા સ્ટેપ, યાની આપણી ભાષામાં જેને દાદરા કહીએ નતા, પણ અહીંયા આમ ઢારિયો બનાવેલો હતો. આજ ભગવાન બીજા દિવસની પ્રાતઃકાલ થઈ, ભંડારમાં આવ્યા, ત્યાંથી પાતળ લઈ આવ્યા, ખાખરાની પાતળ. ઢારિયા ઉપર બેઠા. હવે મોટા ભાઈને કહી મોટા ભાઈ આવી જાઓ, આના પર બેસી જાઓ. બોલા કે શું કરવું છે? કે હું કહું છું એમ કરો, હું કરું એમ કરો. તમારે આવું છે ને ધરા ઉપર? બોલા કે હા હા હા. બંને ભાઈઓ આવ્યા ઢારિયા ઉપર. એને કહે છે આ પાતળ ઉપર બેસી જાઓ. બેસી ગયા. હવે કે બે પગ આમ ઉપર ઉપાડો, ઉપર ઉપાડે. આમ હાથ કરો એટલે હાથ ધર્યા અને ઢારિયો તો હતો, પતરવેલિયું તો હતું, સૂકું પાન. લસરી ગયા નીચે. નીચે ગયા, ગૌશાળા હતી, ત્યાં ગોબર ગૌમૂત્ર બધું ભરાયેલું હતું. ભલા કે હવે કે હાલો પગ રગડો. બંને ભાઈઓ પગ રગડે અને જે ઘૂઘડીઓમાં અવાજ આવતો હતો એની અંદર એ માટી, ગૌમૂત્ર, એ છાણ,
એ રીતે ચોટી ગયું, ઘૂઘરી થઈ ગઈ બોધી. બંને ભાઈઓ પાછા પહોંચ્યા યમુનાના ઊંડા ગરા પાસે. પાછી એક ગોપી આવી માં પાસે. હજી એટલા દીથી સમજાવું, આ તમે આમ. આજ માં કહે છે રોહિણીને, આજ સવારથી અત્યાર સુધી કઈ અવાજ જ આવ્યો નહીં. બંનેને પકડીને લઈ આવ્યા. માવડી એની ઘૂઘરીઓ જોવે. ઘૂઘરીઓની અંદર તો માટી છાણ ચોટેલી હતી. આમ વગાડે પણ અવાજ ના આવે. ત્યારે માવડીએ હાથ જોડ્યો કે આ કોઈ આપણો દીકરો નહીં, આ તો આપણો પરબાપા એવા લાગે છે. આપણે એને બાંધવાના ઉપાય કરીએ. એની પેલા તો છોડવાના ઉપાય લઈને બેઠો હોય છે. આ ભગવાનની લીલા, એ ભગવાનની બાલ લીલા સાંભળતા આપણે પણ હવે 2 કલાક ઉપર 2.5 કલાક જેવો સમય થઈ ગયો. આપણે પણ એક રાસ લઈ પછી આગળની લીલામાં પ્રવેશ કરીએ. ત્યાં માં પણ ઓલા જાંજરા છે એ ધોઈ લઈએ અને પાછી પહેરાવી દઈએ અને આપણે આગળની લીલામાં પાછા પ્રવેશ કરીએ. એટલે જ ભાવી આવી. કાનુડાને કોનો મુજાવે, રજવને કોણ લઈ જા. હે મને કનૈયાના કાગળ જાવે, રજવને કોણ લઈ જા. મારી જેઠાણી ના જોતા
મધુરાવે માટે મારી વેચવાની છે. નટખટ એ નંદ કિશોર માગે છે દાનજી. નટખટ તે નંદ કિશોર માગે છે દાન. હે માર દાન લેવા ને દેવા મૈયારા રે ગોકુળ ગામના. મારે તણ દેવાને દેવા મૈયારા રે દેવાના ગોકુળ ગામના. અમે મૈયારા રે ગોકુળ ગામના. અમે મૈયારા રે દેવાના ગોકુળ ગામના. જય હો.
ગોલા કાંડા સગો રે કંડેલા ગોલે એમના જાણજા આજે પ્રક્ષાલન થયા. સમય વ્યતીત થયો. પરીક્ષિત મહારાજ રાજા સુખદેવજી મહારાજને પૂછે છે કે હે મહારાજ, હવે તો કહો ભગવાન કેવડા થયા? ત્યારે કહે છે આજ પહેલી વાર એમના મુખમાંથી થયું કે આજ ભગવાન 5 વર્ષના થયા. અને જ્યારે 5 વર્ષના થયા ત્યારે ગોકુલ ગામની અંદર કોઈ જગ્યા એવી નથી કે જ્યાં ભગવાન પહોંચ્યા ના હોય. કોઈનું ઘર બાકી નતું કે જેના ઘર સુધી ભગવાન પહોંચ્યા ના હોય. અને ભગવાનની મંડળી પણ કેવી હતી, જ્યારે જ્યારે એ મંડળી અલગ અલગ જગ્યાએ પોતાના ઘરે થતી હોય, આવતી હોય, ત્યારે ગોપીના ઘરે જાય. ગોપીના ઘરે દૂધ, દહીં, ઘી, માખણ આદિ આરોગ્ય ખાઈ પીએ ત્યાં સુધી તો વાંધો નહીં, પણ એ શું કરતા હોય? એ લોકો ખાઈ પીએ તો બરોબર, પણ બચી જાય તો કહે ધોરી નાખજો, ફોડી નાખજો, કાલે ગોપી બીજાના ઘરે મેવરણ લેવા જ આવી જોઈએ. શું કામ? કારણ કે ભગવાન જ્યારે એ ઉંમરના થયા ત્યારે ભગવાન શું કરતા? નંદજી પાસે વિનંતી કરી ગાયોને ચરાવવા માટે જતા. જેને શિંગડા ના આવ્યા હોય, નાના નાના વાછરડાઓ હોય, એને લઈને હરિ વૃંદાવનમાં જતા, ત્યાં ગાયો ચરાવતા. સાયંકાલનો સમય થાય, જેને આપણે ગોધુલિક સમય યાની સંધ્યા સમય કહી, ત્યારે જે વાછરડાઓ પાછા ઘરે આવે ત્યારે ભગવાનને જે વાછરડા ઉપર ઈચ્છા થાય એના ઉપર આમ હાથ ફેરવતા ફેરવતા એના ઘરે જાય, ગોપીના ઘરમાં પ્રવેશ કરે અને વાછરડું ત્યાં બંધાય. ગોપી જ્યારે દૂધ દોવા માટે આવે ત્યારે ભગવાન કહેતા હે ગોપી, તું એમ તો કર
આ વાછડા માટે એક આંચળ મૂક અને બીજા તનમાંથી તું આરું તું લે. ત્યારે ગોપી શું કરતી? કહેતી ના ભાઈ ના, એવી બધી સલાહ દેવી હોય તો તારા બાપુજીને જઈને દે, તારા પિતાશ્રીને જઈને દે. એને ત્યાં આટલી બધી ગાયો છે, હું આટલી જો એક એક આંચળ મૂકું તો મારા સાસુમાં ખીજાય. ત્યારે કૃષ્ણ કઈ ના બોલે, ત્યાંથી ચાલ્યા જાય. 2-5 દી જવા દે, 10 દી જવા દે, પછી પાછો એક દિવસ શું કરે, એ જ વાછરડા ઉપર આમ હાથ ફેરવતા ફેરવતા ઘરમાં પ્રવેશ કરે અને વાછરડાને પણ કહે, હે વાછરડા તું સાંભળીશ નહીં. ઓલો પણ પાછી એની ભાષા સમજતો હોય, સાંભળે પણ નહીં. પ્રવેશ કરે, માવડી પાસે જાય, એનું દૂધ પીતો હોય, દૂધ પીવા માંડે. પછી થોડો સમય જાય એટલે પાછું એને આમ દૂધ લઈ લે. ત્યારે ઓલો દૂધ થતો ન હોય, ત્યારે વાછરડાને કહે, અત્યારે તો મેં પાયું છે, હમણાં ઓલી આવશે અંદરથી જોગમાયા અને એ પાય ત્યારે બૈચું જઈએ પી જાય. વાછરડો પણ એની ભાષા સમજે, આમ દૂધ આવી જાય, ઓલી આવે છોડે અને જે કઈ બૈચું એ દૂધ પી જાય. હજી ઓલી આમ 1-2 આંચળ આમ કરે, 1-2 શેર આવે પાત્રની અંદર, ત્યાં તો દૂધ આવતું બંધ થઈ જાય. એટલે ઓલી ભડકે, એ છણકો કરે કે આ વનની અંદર આને મોકલવી શું કામની, આ ખાલી નથલી આવતી છે ગાય, આ દૂધ પણ નથી દેતી. ત્યાં અંદર એના સાસુ કે સસરા બહાર આવે અને ઓલી વહુ રાણીને કહે, આપણે જયારે કાલ ધણમાં મૂકવા જાય ત્યારે ગોવાળિયાઓને કહેજો, અત્યારે શું મગજમારી કરો છો, એમ કરો આજુબાજુમાંથી ક્યાંકથી ઉછીનું પાતીનું લેતા આવો. સાસુ સસરા આમ જાય, ઓલી તરફ કનૈયો પાછો આવે અને ઓલીને કહે, લે તારી ગાય દૂધ નથી દેતી? તો કે હા. તો કે એમ કર, મારા બાપ પાસે ઘણી બધી, મારા પિતાશ્રી પાસે ઘણી બધી ગાયો છે, એની પાસે જા, એ તને અબરક આપશે. તારી ગાય કદાચ મહિનોથી દૂધ ના આપે એટલું દૂધ તને મળી જશે. ત્યારે ઓલી ગોપી વિચારે, ઓહો, આ 5 દી પહેલા મેં આને શિખામણ આપી હતી, એનું આ પરિણામ છે. ગોપી કઈ બોલે નહીં. સમય નીકળતો જાય. એક દિવસ રાત્રિનો સમય, બધી ગોપીઓ ભેગી થઈ. હવે વિચારે છે, હવે આ કનૈયાનું કંઈક કરવું પડશે. જ્યારે હોય ત્યારે આજ મારા ઘરે, કાલ તારા ઘરે, કોઈના કોઈનો વારો લઈ જ લે છે. અને જશોદામાં જ્યારે સભામાં બેઠી હોય ત્યારે મોટી માં થઈને બેઠી હોય કે હું કાંઈ છું. આજ આપણે એને કહી જ દેવું છે કે તમારો દીકરો આવું કરે છે, તમારો કનૈયો આવું કરે છે. રાત્રિ સભા થઈ. પેલા આપણે પણ જૂનું પાડો હોય તો અહીંયા એવો રિવાજ હતો કે રાત્રે ઓટલે બેસવાનો રિવાજ હતો. ઓટલે બધા ભેગા થાય. હવે આ એપાર્ટમેન્ટ આવ્યા એટલે બધા રૂમની અંદર પોતપોતાના ઘરમાં હોય. પેલાનો સમય હતો, બાર ઓટલા હતા. જેના ઘરે ઓટલો, એના જેને ઓટલે રોટલો મોટો, એનું અન્ન મોટું. ઓટલા હતા, ઓટલે આપણે બેસતા. એટલે શું થતું? એનું કારણ એ હતું કે ઓટલે આપણે રાત્રિના ભેગા બેઠા હોય, આપણા ભાઈબંધ દોસ્તારને ખબર હોય કે આનો સ્વભાવ કેવો છે. જ્યારે આપણને કોઈ આપત્તિ આવી હોય, આપણે કોઈ ટેન્શનમાં હોય, આપણી હારે દરરોજ બેસવા વાળો ઓટલે એ તરત કહેશે કે આજ કેમ ભાઈ મજામાં નથી, આજ શું તકલીફ છે, આજ શું કઈ આપત્તિ આવી છે? ત્યારે આપણે એને રાત્રિ ના કહેતા કે ભાઈ આવું છે. આજ વ્રજમાં પણ એવું ત્યાંનો એક નિયમ હતો. હર દિન રાત્રિના બધાય નંદજીને ત્યાં ભેગા થતા. એમાં એક પ્રભાવતી નામની ગોપી, એને વિચાર્યું આજ તો મારે માને કહી જ દેવું છે, આવું બધું ચાલે છે, તારો દીકરો આમ કરે છે. રાત્રિનો સમય થયો. પ્રભાવતી બધી ગોપીઓને કહે છે, હું કહું ત્યારે તમે બધા હુકારો કરજો, તમે બધા કહેજો. ત્યારે બધી ગોપીઓ કહે છે, ના, માનું વ્યક્તિત્વ એવું છે કે એની સામે બોલી નહીં શકાય.
ઓલી કે કાંઈ બોલાય નહીં તો કાંઈ નહીં, ખાલી ડોક્યું તો નમાવજો, એટલે ખબર પડે માને કે આ બધી સાથે છે, હું એકલી એકલી નથી કેવા આવી. રાત્રિનો સમય થયો, બધા ભેગા થયા, માં આવીને બેઠા. પ્રભાવતી આગળ આવી. પ્રભાવતી આવીને કહે છે, હે માં, આજ હું એકલી એકલી નથી આવી, તારા લાલાના પરાક્રમ તને બતાવવા આવી છું, તને કેવા આવી છું, તું સાંભળ. બોલી કે શું થયું? એમ કરો, ઉભા રહ્યો, હમણાં હું આ લાલાને પણ બહાર બોલાવી લઉં, એ પણ સાંભળે તમે શું કહેવા માંગો. પેલા લાલાને બોલાવે. લાલો બહાર આવે. માં માં માં, શું થયું? કે જો આ તારે ગીત ગાવા આવી છે, તું અહીંયા બેસ, સાંભળ. લાલો પણ અહીંયા બેસે. પેલી કહે છે, જો તારા લાલાને સમજાવો, અમારા ઘરે આવે, માખણ ખાય, મિશ્રી ખાય, એનો વાંધો નથી, ખવડાવે એનો એ વાંધો નથી, કારણ કે એની હારે જે ફરે છે એ કોઈ બીજા તો છે નહીં, અમારા જ છોકરાઓ છે, કોઈ ને કોઈ. પણ એક જ વસ્તુની તકલીફ છે, જેટલું ખાઈ પીએ છે એના કરતા તોડે છે ફોડે છે વધારે, ધોરે છે ફોડે છે વધારે. અને લાલો એવું મુખ રાખીને બેઠો હોય, માને તો એમ જ થાય આ કાંઈ નહીં, આ કાંઈ થોડું કરે. માં ઓલીને ટાળું તે તારે જો આમ કરવું હોય ને, મારા લાલાની ખોટી ખોટી ફરિયાદો કરસ, ઈ તારી એક માટલી ફોડે તો તારે મારી પાસેથી 4 લઈ જાવી. એક તારું માખણનું એક માટલું તોડે તો તારે બીજા 5 લઈ જવા. અને લાલો કોઈ દી માખણ મિશ્રી આમ તોડતો નહીં, આ મટકા ફોડતો નહીં. એનો તો શું રિવાજ હતો, હમણાં આગળ કથા આવશે. આજ માની પાસે કહે છે, વત્સાન મુંચ, તારો લાલો શું કરે છે અમારે ત્યાં? આ બધું તો કરે છે, પણ એ વાછરડાઓને છોડી મૂકી છે. સમય વ્યતીત થયો, પ્રાતકાળની વેલા થઈ, અને લાલો પોતાની સભા, એના ગ્વાલ મંડળી ભેગી થઈ, બધાની વચ્ચે આજ કઈ બોલતા નથી. ત્યારે બધા મધુમંગલ ને બધા કહે છે, શ્રીદામા, હે કૃષ્ણ, શું થયું, કેમ કઈ બોલતા નથી? ત્યારે કહે છે, કાલે તમારી બધાની માવડી મારા ઘરે આવી હતી અને કહેતી હતી કે આ તમારા છોકરાઓ, તમારો દીકરો મારે ત્યાં દહીં દૂધ બધું ધોળી ફોડી નાખે છે. અને એમાંય પાછો મધુમંગલ બોલ્યો, આપણી ગામની કોઈ એવી ગોપી છે નહીં કે આવીને આવું બધું કહે. તો એ તો બધી બરોબર, પણ એમાં એક ઓલી પ્રભાવતી હતી, બડુકડી થતી હતી, એ આગળ વધારે પડતી બોલતી હતી. ત્યાં બીજા બધા કહે છે, તો ચાલો આપણે આજથી પ્રભાવતીના ઘરે જવાનું કેન્સલ. એના ઘરે જ નહીં જાય, એને બોલાવશે જ નહીં. ત્યારે કહે છે, ના ના, હું અહીંયા સંબંધ કટ કરવા નથી આવ્યો, હું આ કૃષ્ણ અવતારમાં સંબંધ જોડવા આવ્યો છું. બધાનો સ્વીકાર, જે કોઈ આવે બધાનો સ્વીકાર. પૂતના ઝેર ધરવા આવી તો ઝેર પણ ભગવાને આરોગ્યું, કોઈ લાડવા ધરવા આવે તો એ પણ આરોગ્ય. આજ કહે છે, નહીં નહીં, તો શું કરશે? આજથી આપણે ચોરી કરવા નહીં જાય કે નાના જાસી ને કોના ઘરે? ત્યારે કહે છે, ના ના, આપણે જાવું તો પ્રભાવતીના જ ઘરે. અને પ્રભાવતીને પણ ખબર હતી કે કાલ હું આ વરરાજાના ગીત ગાઈને આવી છું, એ આવશે તો આપણે ત્યાં જ ગમે ત્યારે. એટલે પ્રભાવતીએ શું કર્યું, પોતાના ઘરના જે દહીં દૂધ માખણ હતા એ તો નીચે ઉતાર્યા, આજુબાજુમાંથી ઊંચી ઉતારી ના કરી આવી કે આજથી મને આપો, કાલ હું તમને બીજા આપી દઈશ, આજ મારે જરૂર છે. નક્કી થયું પ્રભાવતીના ઘરે જવું. પછી કહે છે, હવે એના ઘરે જોયા હો તો ખરા, એ ઘરે છે કે બારે ગઈ? ત્યારે બે ગ્વાલ જાય છે, ઘર જોવે છે, પાછા આવ્યા. કૃષ્ણને આવીને કહે છે, આપ દોડતા આવ્યા, હે કૃષ્ણ, હે કૃષ્ણ, આ કેવું છે? આજ એનું ઘરનું મેન બાયણું ખોલું,
આ રવેશ ખોલો, અટારી ખોલી, ઉપરનું બાયણું ખોલો, પાછળનું રવેશનું, આ બાજુ રસોડું ખોલો, બધું ખુલ્લું છે. અને અમે ઘરમાં આંટો માર્યો કે ક્યાંય ગઈ, ઘરમાં ક્યાંય દેખાતી નથી. કૃષ્ણ પણ વિચારે આ આવી ગોપી છે નહીં કે બધું ઉઘાડું મૂકી, બધું ખુલ્લું રાખી અને ક્યાંય ગઈ હોય. અવશ્ય એટલામાં જ હશે. અને ભગવાનનો નિયમ, જેના ઘરે ચોરી કરવા જતા હોય એનો દીકરો હારે જ હોય. ત્યારે એનો દીકરો હતો, એને બોલાવ્યો, અહીંયા બોલ તારી માં ક્યાં છે? કહે છે મારી માં ક્યાંય નથી ગઈ, અંધારિયા ઓરડામાં નીચે ભંડકિયામાં લાકડી લઈને બેઠી છે. ઓલા બધા ભાઈબંધો કે તો ભાઈ પેલા મત ને પેલા કે ને એ કે આપણા મંડળનો નિયમ છે, જ્યાં સુધી કૃષ્ણ પૂછે નહીં ત્યાં સુધી કેવું નહીં. હવે કૃષ્ણ સશક્ત થયા. એ કે ના ના, આજ તો હવે એના જ ઘરે જાય. એના ઘરે પહોંચ્યા છે. ઓલી તરફ તિરાડ માંથી જોવે છે દહીં, દૂધ. અને ભગવાનનો નિયમ શું, બધી આખી ગ્વાલ મંડળી હોય બધાને ભેગા કરે અને જે હોય એની નીચે ઉભો રહીએ, લાકડી હાથમાં હોય ભગવાનના. અને પેલા ગ્વાલ ને પૂછે તમારે શું દૂધ પીવું છે, દહીં ખાવું છે કે માખણ? અને ઓલો કે મારે દૂધ. અહીંયા કઈ માપ તો હોય નહીં, કઈ વાસણ હોય નહીં. એટલે ભગવાન શું કરે, હાથમાં દંડ હોય, ઇષ્ટિકા હોય, એને એ રીતે છેદ કરે. શંકર ભગવાન ઉપર જેમ જલાધારીમાંથી આમ જલ અવિરત પડતું હોય એમ દૂધ પડવા માંડે. અને ભગવાન ગ્વાલોને કહે ચાલ આવી જા, મોઢું ખુલ્લું રાખ. એક શ્વાસે દૂધ કોણ પીએ છે? ભગવાન ખાલી ગણતા હોય, 1 2 3 4 5 6 7 8 9 10. બસ થતા જાય. બધાના મોઢા બદલતા જાય, એક પછી એક મટકા ખાલી થતા જાય. આજે કૃષ્ણ કહે છે તમે શું કરજો, ખાઈ લેજો, પી લેજો, લૂંટાવા હોય એટલું લૂંટાવી લેજો, ભૂરી નાખજો, ફોડી નાખજો, પણ કાલ સવારે પ્રભાવતી ગામમાં નીકળે અને ક્યાંક માગતી ઉભી રહેવી જોઈએ કે મને કોઈ આ મહીમંડળ આપો. એ તોડફોડ ચાલુ થઈ. અને આ તરફ જયારે દૂધનો પ્રવાહ ગટરની નાલીની તરફ જઈ રહ્યો હતો, ભગવાને હાથમાં મખણ લીધું છે. દૂરથી જે રીતે માર્યું કે ઓલું સિમેન્ટનું કામ કરે, પાણીમાં નાલીમાં જાય નહીં. અને આ તરફ બધા રમતા હતા, બધાના કપડા એકદમ ભરાઈ ગયા. ત્યારે પ્રભાવતી બહાર નીકળી, હાથમાં લાકડી લે છે. ત્યાં તો ઓલા નાના મોટા ગોવાલિયાઓ નીકળી ગયા, કૃષ્ણ ખાલી રહ્યા. અને કૃષ્ણ આમ નીકળવા જાય, પ્રભાવતીનું શરીર હૃષ્ટ પુષ્ટ. ત્યાં તો ભગવાનને એક જ પલમાં પકડી લીધા છે. અને ભગવાન એના સકંજામાં આવ્યા, પકડી લીધા છે. હવે પ્રભાવતી થોડીક વધારે સ્ફૂર્તિ વાળી થઈ. આજ હું માને બતાવી દઈશ, જોઈ લે તારો દીકરો મારા ઘરે તોડે છે, ફોડે છે. આજ રંગે હાથ લઈને આવી છું, જોઈ લે એના કપડા. એને હાથમાં પકડી, એક હાથમાં એના દીકરો આ લાલાને પકડ્યો અને આમ નીકળ્યા છે. ત્યાં તો ઓલી ગ્વાલ મંગલી પણ આવી પ્રભાવતીની પાછળ પાછળ. પ્રભાવતી પણ આગળ ચાલે, લાલાનો હાથ પકડ્યો છે. પાછળ ગ્વાલ મંડલી મારી પ્રભાવતીનો હુરિયો, પ્રભાવતીનો હુરિયો, પ્રભાવતીનું બોલતી જાય. પ્રભાવતી પણ વિચારે હમણાં ચોરો વચ્ચે આવશે, સસરાજી બેઠા હશે, એની સામે મારા નામની આ હુરિયો બોલાવી રહ્યા છે, લાવને હું લાજ કાઢી લઉં. અને કૃષ્ણ પણ આ તરફ કહી રહ્યા હતા, હે પ્રભાવતી આજ મને છોડી દે, હું તારા કસમ ખાઉં છું કે હવે હું કોઈ દી તારા ઘરે આવીશ નહીં. આજ મને છોડી દે, મને દુખે છે, મને બરે છે, મને દુખે છે, મને બરે છે. તારો હાથ તો જો કેવો તે કઠણ પકડ્યો છે. પ્રભાવતી પણ મનમાં વિચારે હું ગ્વાલણ છું, મારો હાથ એટલો કઠણ છે અને નાનો એવો બાલ, આને દુખતું હશે. એટલે એને શું વિચાર્યું, એમ કર તું હાથ બદલાવી નાખ, આ હાથની જગ્યાએ આ હાથ આપી દે, હું ત્યાં ઘૂંઘટ કાઢી લઉં. અને ઓલી તરફ
કૃષ્ણએ જેવું જોયું કે બીજા પેલા જ નંબર એનો દીકરો તો મારી માનો હુર્યો, મારી માનો એ પણ બોલી રહ્યો હતો. એને બોલાવ્યો, આવ આવ મિત્ર, તારી માના હાથમાં મારો હાથ ના શોભે, લાવ તારો હાથ. બોલી આમ ઘૂંઘટ કાઢે, આ તરફ હાથ બદલાઈ ગયો અને નીકળ્યા. નંદાલયમાં પહોંચ્યા. આ તાડુકી છે ત્યાંથી જ બોલી, હે જશોદામાં સાંભળ, આજે હું સાથે લઈને આવી છું, એકલી એકલી આવી નથી. જો મારા હાથમાં તારો દીકરો છે, જો એને. માં બહાર આવી અને આ તરફ જશોદામાં ખડખડાટ હસવા માંડી.